નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે વાત કરી રહ્યા છે ધર્મ અને યુવાનો વિશે. આજના યુવાનો ધર્મને કેટલું માને છે? કદાચ કોઈ રિલિજિયસ પર્પઝથી અથવા તો પોતાના ધર્મના સ્થળે વર્ષમાં એકાદ વાર દર્શન કરવા જવાનું આવે તો એ વસ્તુ ઠીક છે, પણ વારંવાર પોતાના ધર્મ માટે આ ઉપવાસ કરવાનું, રોજ સવારે મંદિરે જવાનું, કે પછી ધર્મને સાથે રાખીને જ તમે તમારું કરિયર ચૂઝ કરો, તમે તમારા લાઈફના ડિસિઝન લો, આવું બધું જ્યારે આવે છે ત્યારે યુવાનો શું માને છે આજે આપણે એ જાણીશું. સાથે જ ધર્મની સાચી વ્યાખ્યા શું છે એ ધર્મગુરુઓ પાસેથી પણ જાણીશું અને યુવાનો પાસેથી પણ જાણીશું કે એ લોકો પોતાના ધર્મને કેટલું જાણે છે, કેટલું સમજે છે અને પોતાના માતા પિતા કહે છે એટલા માટે ધર્મને ફોલો કરે છે કે પછી એ લોકો દિલથી પોતાના ધર્મને આગળ વધારવા માંગે છે. તો પહેલાં દર્શક મિત્રો, આપણી ચર્ચાની શરૂઆત કરીશું ધર્મગુરુઓ સાથેથી અને તેઓની પાસેથી પહેલાં તો સાચી ધર્મની વ્યાખ્યા શું છે એ જાણીશું. દર્શક મિત્રો, મારી સાથે અત્યારે આ ચર્ચામાં જોડાઈ ગયા છે આનંદ કૃષ્ણ મહારાજજી. મહારાજજી, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. શ્રી કૃષ્ણાત પરં કિમપી તત્વમહં ન જાને. સૌને નમો નમઃ. મારું નામ શ્રી અનંત કૃષ્ણ શાસ્ત્રી છે. હું શ્રી ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામ સોલાથી આવું છું. પરમ પૂજ્ય વિશ્વવંદ્ય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી એમનો પ્રપૌત્ર થઉં છું અને હું શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા કરું છું. બિલકુલ. તો આજે ધર્મ વિશે વાત કરી રહ્યા છે. મહારાજ, ધર્મની સાચી વ્યાખ્યા શું છે? આજના યુવાનો કદાચ એવું કહી શકાય કે ધર્મ શું છે એવું ભૂલી ગયા છે, અથવા તો ધર્મની પરિભાષા શું છે એવું ભૂલી ગયા છે. તો આપ શું માનો છો આને લઈને? ધર્મની અનેક વ્યાખ્યાઓ છે. જે પ્રમાણ ચતુષ્ટય કહેવામાં આવે છે એમાં એક છે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતાની શરૂઆત ધર્મથી જ થાય છે અને અંતનો જે શબ્દ છે એ મમથી થાય છે. ધર્મ મમ, મમ ધર્મ, which means my responsibility. First thing, not only as a devotee, but as a son, as a father, as a student, as a brother. કોઈ પણ રીતે આપણે જોવા જઈએ તો ધર્મની અનેક વ્યાખ્યાઓ થાય છે. બીજી વાત, શ્રીમદ ભાગવત મહાપુરાણ એ પણ એક મુખ્ય પ્રમાણ ચતુષ્ટયમાં એનો ઉલ્લેખ છે. તો એમાં જ શરૂઆતમાં જ કહેવામાં આવેલું છે, સવૈ પુંસમ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે અહૈતુક્ય પ્રતિહતે યયાત્મા સંપ્રસિદ્ધતિ. તો આમાં ધર્મની ખૂબ સુંદર રીતના વ્યાખ્યા આપવામાં આવેલી છે. એમાં કીધું છે કે સાચો ધર્મ એક માનવ તરીકે પણ શું છે, તો કે કેવળ ભગવાનની ભક્તિ નહીં, પરંતુ તમે કોઈ પણ કાર્ય કરો તો એ સમર્પણ ભાવથી, નિસ્વાર્થ ભાવથી, નિરપેક્ષાના ભાવથી. તો એ કોઈ પણ રીતના તમે એવા ભાવથી કાર્ય કરો તો એ તમારો સાચો ધર્મ માનવામાં આવેલો છે. અને અત્યારે લોકો વધુ દુઃખી કેમ થાય છે? કારણ કે પરિણામ ઉપર વધારે દ્રષ્ટિએ લોકો કેળવી રાખે છે, પરંતુ ધર્મ જે છે એમાં તો કાર્ય સમર્પણ ભાવથી કરવામાં આવતું હોય છે, એ ધર્મ છે. બિલકુલ. તો આજે જે ધર્મની વ્યાખ્યા જાણી, આપ માનો છો કે યુવાનો આ વ્યાખ્યાને ફોલો કરી રહ્યા છે, અથવા તો યુવાનોના મનમાં ધર્મને લઈને આજે જે એક ગ્રંથિ બેસી ગઈ છે એ સાચી છે? દરેક અલગ અલગ જગ્યાએ અલગ અલગ દ્રશ્યો જોવા મળે છે. અત્યારના યુવાનો અમુક સ્થાને જોવા જઈએ તો એન્ઝાઇટી, સ્ટ્રેસ, નેગેટિવિટી, ટેન્શન આ બધાથી પસાર થતા હોય છે. એનું કારણ શું છે? તો કે એ લોકો સ્વાર્થના ભાવથી, કંઈ મેળવવાના ભાવથી બધું કરે છે, એટલે એ લોકો વધુ હેરાન થાય છે. પરંતુ અહીંયા તો ધર્મ માટે શું કીધું છે કે ભાઈ નિસ્વાર્થ ભાવથી, પૂર્ણ સમર્પણ ભાવથી બીજાની પ્રસન્નતા માટે કરવામાં આવે તો એ ધર્મ કહેવામાં આવે છે.
તો આ દ્રષ્ટિ આવા ભાવથી જો આજના યુવાનો કોઈ કાર્ય કરે તો એ લોકોને માનસિક તણાવ નડતો નથી. બિલકુલ. તો આગળ ધર્મને આ જ વાતો જાણીશું અન્ય પણ એક ધર્મગુરુ પાસેથી, અને તેઓ ધર્મને લઈને શું માની રહ્યા છે તે પણ માનીશું. ચૈતન્ય શંભુજી મહારાજ, આપનું સ્વાગત છે મારી સાથે આ ચર્ચામાં. મારું નામ ચૈતન્ય શંભુ મહારાજ છે. છેલ્લા 35 વર્ષથી પરંપરાગત શ્રીમદ ભાગવત શિવપુરાણની કથા કરું છું. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો એક્સ ચેરમેન છું. ગૌ સેવા આયોગ બોર્ડનો એક્સ વાઇસ ચેરમેન છું. વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય માર્ગદર્શક મંડળની અંદર મેં સદસ્યતા કરેલી છે અને હિન્દુત્વ, રાષ્ટ્ર અને ગાય આ મારા મુખ્ય જીવનના હેતુ છે કે એની સાથે મારે જોડાઈને રહેવું. આપે જે પ્રશ્ન કર્યો કે ધર્મની વ્યાખ્યા, પૂજ્ય અનંત કૃષ્ણજીએ કહ્યું કે અનેક વ્યાખ્યાની અંદર તમે ધર્મને સમાવી શકો છો. આજે ભણેલા ગણેલા કેળવાયેલા લોકો ધર્મની વ્યાખ્યા કરે છે. ધર્મ મીન્સ ડ્યુટી, ધર્મ એટલે ફરજ. ખોટું છે. ફરજ તો પશુ અને પક્ષી પણ બજાવે છે, પરંતુ ધર્મ પશુ અને પક્ષી બજાવી શકતા નથી. ધર્મની વ્યાખ્યા માનસની અંદર ગૌસ્વામી તુલસીદાસજીએ કહી છે કે ધર્મ ન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. એટલે સંસારમાં સત્ય એક જ છે અને સત્યથી મોટો કોઈ ધર્મ સંસારની અંદર નથી. ધર્મ જગતની અંદર એક છે, બાકીના બધા જ સંપ્રદાયો છે અને એ જે ધર્મ છે એનું નામ સનાતન ધર્મ છે, જેનો કોઈ સ્થાપક નથી, જેની કોઈ મુદત નથી. પ્રાચીન કાળથી આ ધર્મ સતત ચાલ્યો આવે છે. સનાતન ધર્મને ખંડિત કરવાના અનેક પ્રયાસો ભૂતકાળની અંદર થયા, પરંતુ બધા નિષ્ફળ રહ્યા. તો ધર્મ અને સંપ્રદાયનો બેઝિક ડિફરન્સ શું મારી દ્રષ્ટિએ? તો સંપ્રદાય એને કહેવાય કે જેનો કોઈ સ્થાપક છે અને જેની કોઈ મુદત છે. જેમ કે ઇસ્લામ છે તો એના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબ છે. એનો એક ઇતિહાસ છે કે આટલા વર્ષ પહેલાં ઇસ્લામની સ્થાપના થઈ. ખ્રિસ્તી તો ઈસુ ખ્રિસ્ત એના સ્થાપક છે, એનો ઇતિહાસ છે કે આટલા વર્ષ પહેલાં ઈસુ ખ્રિસ્ત થયા, એની સ્થાપના થઈ. સ્વામિનારાયણ સંપ્રદાય તો એનો પણ ઇતિહાસ છે કે સહેજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી, એના આટલા વર્ષ થયા. વૈષ્ણવ સંપ્રદાય તો વલ્ભાચાર્યજી દ્વારા એની સ્થાપના કરવામાં આવી, એનો પણ આપણી પાસે ઇતિહાસ છે. એમ જૈન સંપ્રદાય તો મહાવીર સ્વામી એની સ્થાપના કરી, એનો ઇતિહાસ છે. સતકેવલ સંપ્રદાય કરુણાસાગર મહારાજેની સ્થાપના કરી, એનો ઇતિહાસ તમારી પાસે છે. તો સંપ્રદાયોના સ્થાપક છે, સંપ્રદાયોની મુદત છે. જ્યારે ધર્મનો કોઈ સ્થાપક નથી, ધર્મની કોઈ મુદત નથી. ધર્મ અનુપમ છે. ધર્મની ઉપમા આપણે જગતની અંદર આપી શકીએ નહીં. બે વસ્તુ હોય ને એની સંસારમાં આપણે સરખામણી કરી શકીએ. એક વસ્તુની સરખામણી સંસારમાં કદાપી આપણાથી થઈ શકે નહીં. એટલે સત્યમ પરમ ધીમહિ, સત્યમ શિવમ સુંદરમ. સત્ય એ જ શિવ છે, શિવ એ જ સુંદર છે. અને ભાગવતના મંગલાચરણના શ્લોકમાં છેલ્લું છે કે સત્યમ પરમ ધીમહિ. એ અનંત કૃષ્ણજી ખૂબ ભાગવતના વિદ્વાન વક્તા છે, એ પણ જાણે છે. એટલે ધર્મ એક જ છે જગતની અંદર અને એ સનાતન ધર્મ છે, સત્ય સનાતન ધર્મ. આ ધર્મની બેઝિક મારી દ્રષ્ટિએ વ્યાખ્યા છે. પછી વિદ્વાનો પોતાની રીતે અનેક વ્યાખ્યાઓ પણ એની કરી શકતા હોય છે. બીજું કહીએ તો પુત્રનો શું ધર્મ? તો માતા પિતાની સેવા કરવી એ પુત્રનો ધર્મ છે. ગરીબોની સેવા કરવી એ માનવતા તરીકે ઇન્સાનિયતનો ધર્મ મારી દ્રષ્ટિએ છે. તો તમે જે કોઈ વસ્તુમાં તમે કોકને મદદ કરી રહ્યા છો, ત્યાં પણ મારી દ્રષ્ટિએ તમે કોઈને કોઈ રીતે ધર્મનું પાલન કરો છો અને સત્યનું પાલન ત્યાં આગળ કરો છો.
બિલકુલ. તો હવે આગળ ધર્મગુરુઓ પાસેથી ધર્મની વ્યાખ્યા જાણી, હવે યુવાનો પાસેથી જાણીએ. યુવાનોને આપણે પૂછીશું નહીં કે એ લોકો કયા ધર્મથી બિલોંગ કરે છે, પણ એઓના મતે ધર્મ શું હોવો જોઈએ અને એ લોકો કઈ રીતે ધર્મનું પાલન કરે છે એ જાણીશું. આપનું નામ શું છે? मेरा नाम प्रार्थना मेहता है और जैसा कि आपने पूछा कि धर्म क्या है, श्रीमद् भगवत गीता के बहुत महान रीडर यहाँ बैठे हैं, लेकिन मेरा कहना है कि मैंने भी थोड़ा सा पढ़ा है कि श्री कृष्ण जी कहते हैं कि धर्म वो है जो आपकी आत्मा स्वयं स्वीकार करे. कोई भी धर्म आप पे थोप नहीं सकता जब तक आप खुद उसको स्वीकार नहीं करते हैं. तो धर्म एक फ़र्ज़ नहीं है, मानवता एक फ़र्ज़ है और मानवता हमारे घर से आती है. जब जो संस्कार हमें मिलते हैं वहाँ से मानवता आती है और वो हमारा धर्म बन जाता है. अर्जुन पूछते हैं श्री कृष्ण से कि आप कहना क्या चाहते हैं, तब अर्जुन को श्री कृष्ण जवाब देते हैं कि मैं आपको उदाहरण दे के समझाता हूँ. अगर कोई व्यक्ति एक मरणशैया पर है, तब उसका पुत्र बार बार उसे पानी के घूंट के लिए पूछता है कि आप पानी पिएंगे, लेकिन उसी गांव में दूसरी जगह पर एक लड़की का अपहरण हो रहा है. तो उस लड़के को धर्म संकट हो जाता है कि वो अपने पापा को पानी पिलाए या फिर उस लड़की को बचाने जाए. तब उसका आत्मा जो जवाब दे कि तुम्हें वहाँ जाना चाहिए, वो उसका धर्म बन जाता है. तो मानवता मेरे लिए युवा के हिसाब मेरे लिए मैं मानती हूँ कि युवा के लिए मानवता ही है धर्म. और हम लोग अंधविश्वास पे अब विश्वास नहीं करते हैं, हम लोग फैक्ट्स पे जाते हैं, हम लोग जो हमें दिखता है हम उस पे जाते हैं. ये लोग बहुत महान ज्ञानी हैं, लेकिन मैं ऐसा मानती हूँ. બિલકુલ. તો માનવતા એ જ સાચો ધર્મ તેવું જાણવા મળી રહ્યું છે. અન્ય પણ એક યુવા પાસેથી જાણીશું. આપનું નામ શું છે? મારું નામ આયુષી સક્સેના છે અને ધર્મની વાત છે તો ઘણા વર્ષોથી પહેલાં એવું થતું હતું કે આપણે જ્યારે જન્મીએ તો આપણને પહેલાં ધર્મ શીખવાડે અને પછી સામાજિક વસ્તુઓ શીખવાડે અને આર્થિક વસ્તુઓ શીખવાડે. પણ હવે જેમ જેમ સમય જઈ રહ્યો છે એવી રીતના ઘણી બધી વસ્તુઓ બદલાઈ રહી છે. તો જ્યારે આપણે જન્મીએ ત્યારે આપણે સૌથી પહેલાં સામાજિક જ્ઞાન મેળવીએ છીએ, પછી આર્થિક, પછી આપણે ધર્મ તરફ આગળ વધીએ છીએ. તો ધર્મમાં માનવું કે ના માનવું એ અલગ વસ્તુ છે, પણ ધર્મને જીવંત રાખવો, ધર્મને જોઈને કે ધર્મનું એક અસ્તિત્વ છે એને જીવંત રાખવું એ વધારે મહત્ત્વનું છે. કે નહીં, અગર આપણે એ નહીં કરીએ ને તો આપણે ધર્મથી બહુ દૂર જતા રહીશું ને આપણને એક શૂન્યતાનો અહેસાસ થશે. તો હું એવું માનું છું કે કોઈ પણ હોય ધર્મમાં માને કે ના માને, પણ એને જીવંત રાખવું એ વધારે મહત્ત્વનું છે. અને એક સ્વતંત્રતા, એ જીવંત રાખવાથી આપણને એક સ્વતંત્રતાનો અહેસાસ પણ થાય કે આપણે કોઈ કટ્ટરવાદી નથી બનવું કે આ ધર્મ કે પેલો ધર્મ, ખાલી એક એને જીવંત રાખવું એ વધારે મહત્ત્વનું છે. બિલકુલ. ધર્મની વાત આવે ત્યારે એક કોમન વસ્તુ આવે કે જ્યારે બાળક જન્મ્યું ઘરમાં ત્યારે મમ્મી પપ્પાએ કે દાદા દાદીએ જે શીખવાડ્યું કે આપણું ધર્મ આવું છે, આપણા ધર્મમાં આવું તો ન જ થાય અથવા તો આવું કરવું જ જોઈએ તો જ તમે આ ધર્મના છો એવું મનાય. પણ આજના યુવાનો આ વસ્તુને માને છે અથવા તો ધર્મને કઈ દિશામાં જોડે છે એના ઉપર વાત કરી રહ્યા છે. ઘણીવાર એવું બનતું હોય છે કે માતા પિતા અલગ ધર્મ, આજનું જે 21મી સદીની વાતો અને જે મોડર્ન કલ્ચર, જે ફોરેન કલ્ચર આપણે અપનાવતા થયા છે એમાં ઘણીવાર ઘણા ઘરોમાં આવા ઉદાહરણો બન્યા છે કે માતા પિતા કોઈ અલગ ધર્મ ને બિલોંગ કરતા હોય પણ બાળકને કોઈ અલગ ધર્મ પ્રત્યે પ્રેમ હોય તો એ ધર્મના રિચ્યુઅલ્સને ફોલો કરતો હોય. એનો અર્થ એ નથી કે એને જે ધર્મ એક ભેટ સ્વરૂપે, એક માતા પિતાના આશીર્વાદ સ્વરૂપે મળ્યો છે એને એ ત્યગી દે. ત્યારે અહીંયા ઘણા બધા યુવાનો મારી સાથે છે જે લોકો કહી રહ્યા છે, જે લોકોનું મેઇન બેઝિક એ છે કે માનવતા એ ધર્મ છે. પછી તમે કોઈ પણ રિલિજિયસ, કોઈ પણ ધર્મ સાથે બિલોંગ કરો છો, કોઈ પણ ધર્મ ગુરુઓને માનો છો અથવા તો તમારા ધર્મમાં આ કરવાનું કીધું છે એટલા માટે તમે કરો છો, તો સાચી જાણકારી એમની પાસે જ મેળવવી કે એમને અંદરથી આવું કરવાનું મન થાય છે કેમ. જ્યારે ધર્મની વાત આવે ત્યારે એવું પૂછે કે આજે તમારા ધર્મમાં આ દિવસ છે તો આ લગતી પૂજા કરવી જોઈએ, વ્રત કરવું જોઈએ, ઉપવાસ કરવો જોઈએ, તો એના માટે આપ માનો છો કે એવું કીધું છે એટલા માટે કરવાનું કે અંતરાત્મા કહે છે કે ના આવું કરવું જોઈએ? મારું નામ સંજના પંડ્યા છે. તમે જેમ કીધું કે આ વ્રત છે કે આ ઉપવાસ છે તો એ કરવો જોઈએ કે નહીં, નાનપણથી જ એવું થાય છે કે આપણને બહુ સેલ્ફિશ બનાવી દીધા હોય છે કે જો તમે આ કરશો ને, આ વ્રત કરશો કે આ વસ્તુ કરશો ને તો ભગવાન તમારું આ પૂરું કરી દેશે, કે આ વસ્તુ તમને મળી જશે. પણ હું એવું માનું છું કે એ વસ્તુ અંદરથી આવી જોઈએ. એ વસ્તુ એક કે ભાઈ હા મારી વિશલિસ્ટમાં ભગવાન એ વસ્તુ ટીક કરી દે એટલે ના હોવું જોઈએ કે મને આ મળી જશે એ વસ્તુ. અને હું એવું માનું છું કે આ વ્રત અને એ બધા પાછળ એક
સાયન્ટિફિક જેમ જેમ અમે મોટા થઈએ છીએ, યુથ સ્પેસિફિકલી બહુ ક્લિયર થઈ ગયા છે એ વસ્તુઓ માટે કે આ ઉપવાસ અને વ્રત એ બધું ભગવાન કરતાં આપણા બોડી માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આખું વીક, આખો મહિનાઓ આપણે ખા અને બધું જ બહારનું ને એ બધું જંક ફૂડ ને એ બધું ખાધું હોય તો એ આપણા બોડીના ડિટોક્સિફિકેશન માટે છે, આપણી હેલ્થ માટે છે. તો એ બધું સાયન્ટિફિકલી પણ હવે યુથ આજના એ વસ્તુમાં સમજી રહ્યા છે કે ભાઈ આ વસ્તુ એની માટે છે, મોર ઓફ કે ભાઈ કંઈક મળશે એની માટે. તો હું એવું માનું છું કે જો તમારે સાચે કંઈક કરવું જોઈએ ને, અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસ ના હોવો જોઈએ વસ્તુમાં કે હું આ વ્રત કરીશ અને તો મને કંઈક મળશે. એના કરતાં વધારે એવું હોવું જોઈએ કે શ્રદ્ધા છે અને એટલે હું આ વસ્તુ કરી રહી છું, મારા માટે કંઈક મળવા માટે કે કંઈક મળશે એની માટે નહીં. તો આ મારું ઓપિનિયન હતું આ વસ્તુમાં. બિલકુલ, આપ શું કહેશો? મારું નામ સાક્ષી મહેતા છે અને આપણે અહીં ધર્મની વાત કરી રહ્યા છીએ તો એમાં મને એવું લાગે છે કે આપણે આ જે બધું કરી રહ્યા છીએ, આપણા મમ્મી પપ્પા દાદા દાદી આ બધું આપણને બહુ શીખવાડે છે કે આપણે નાનપણથી આ કરવું જોઈએ અને એના પાછળ કંઈ સાયન્ટિફિક રીઝન્સ તો છે જ, પણ એના પાછળ આપણા કંઈ ગુરુઓના કંઈક સેક્રિફાઈસ છે, કંઈક કારણ છે એના પાછળ અને ઘણી બધી એમ સ્ટોરીઝ છે એના પાછળ. તો એ સ્ટોરીઝને પણ માનવું જોઈએ અને સાયન્ટિફિક રીઝન્સ તો છે જ, તો એમ બંનેને બેસિક બેલેન્સ કરીને ચાલવું જોઈએ. બિલકુલ. તો યુવાનો સાથેની જે વાત થઈ, હવે ફરી એકવાર ધર્મગુરુઓ પાસે જઈશ અને જે પણ યુવાનો કહી રહ્યા છે એના પર ચૈતન્યજી આપ શું કહેશો? જે પણ એમનો ઓપિનિયન છે એ ઓપિનિયન એક માનવતાની વાત કરી, બિલકુલ સાચી વાત છે. જગતની અંદર માનવતાથી ઉપર કોઈ નથી, માનવતા રહેવી જોઈએ. બીજું જે ઉપવાસની વાત કરી એ પણ સાયન્ટિફિક છે. આપણું ધર્મ અને આપણું વિજ્ઞાન એકબીજા સાથે સંકળાયેલા છે અને હવે કાળક્રમે આપણે જોઈએ છીએ કે આજ સુધી આપણા ધર્મગુરુઓ કોઈ વાત કરતા હતા તો આપણે નહોતા માનતા, પરંતુ જ્યારે નાસા એમ કે આ વસ્તુ છે તો આજનું જે યુથ છે એનો સ્વીકાર કરે છે. બીજું કે માતા પિતા જે કાંઈ તમને શીખવાડે છે એ તમારા ભવિષ્યને ધ્યાનમાં રાખી નાનપણથી તમારામાં સંસ્કારનું સિંચન કરે છે. હું એવું નથી માનતો કે જન્મ થયા પછી સંસ્કાર આવે. આપણો ઇતિહાસ છે ભારત વર્ષનો કે ગર્ભની અંદર જ જ્ઞાન મળે છે અને એના અનેક દાખલા છે. જેમ કે ધ્રુવનું ચરિત્ર શ્રીમદ ભાગવતની અંદર આવે છે, પ્રહલાદની કથા શ્રીમદ ભાગવતની અંદર આવે છે, શિવાજી જે સુરવીર શિવાજી થયા એ ગર્ભની અંદર એમને જ્ઞાન મળેલું. આપણી સામાન્ય રીતે એવું કહેવાય છે કે 3 અવસ્થા છે, પરંતુ મારા પિતાશ્રી 5 અવસ્થા એને કહેતા હતા. પહેલી ગર્ભાવસ્થા, પછી બાલ્યાવસ્થા, પછી યુવાવસ્થા, પછી વૃદ્ધાવસ્થા અને પછી નરકાવસ્થા. આ 5 અવસ્થા મારા બાપુજી જે શ્રીમદ ભાગવતની અંદર કહેતા હતા. તો તમારા ગર્ભની અંદર જ તમારા સંસ્કારનું સિંચન થાય છે અને ગર્ભમાં થયેલા સંસ્કાર એ આદિકાળ, એટલે તમે જ્યાં સુધી આ ધરતી ઉપર જીવન છો ત્યાં સુધી એ સંસ્કાર તમારા નષ્ટ પામતા નથી. એટલે અમે પણ ઘણી વખત કથામાં કહીએ છીએ કે નારીનો પ્રેગ્નન્સી જે 9 મહિનાનો પિરિયડ છે એ 9 મહિનાના પિરિયડની અંદર એ પોતાના બાળકના ભવિષ્યનું નિર્માણ કરે છે અને બહુ સાયન્ટિફિક આજે સાયન્સ પણ એને માનવા માંડ્યું છે કે એની સાથેનું જે બાળકની સાથેનું એટેચમેન્ટ એ માતા સાથેનું જ હોય છે. અને તમે જુઓ કોઈ પણ બાળક હશે એ સૌથી વધારે માતાની નજીક વધારે રહેશે, કારણ કે 9 મહિના એને પોતાના પેટની અંદર રાખ્યું છે, એનું પાલન પોષણ બધું એને પોતે કરેલું છે. એટલે બહુ સાચી વાત છે કે અંધશ્રદ્ધામાં નહીં માનવું જોઈએ, ચોક્કસ શ્રદ્ધામાં જ માનવું જોઈએ. બીજું કે કોઈ પણ કાર્ય, કોઈ પણ વસ્તુ જબરજસ્તી જીવનની અંદર મારી દ્રષ્ટિએ નહીં હોવી જોઈએ. તમારો અંતર આત્મા કે મારે આ વસ્તુ કરવી છે તો જ તમારે કરવું જોઈએ. બીજી વસ્તુ જે કોઈએ કહી કે સ્વાર્થ. આપણી તકલીફ આજે જગતની અંદર એ છે કે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં આપણે એનું પરિણામ સામે જોઈએ છીએ કે આ કરવાથી મને શું મળશે.
ગીતા મહાભારત જે થયું, સ્વયં જગતનો નાથ જગન્નાથ, જેને ભગવાન શ્રી કૃષ્ણ આપણે કહીએ છીએ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, એ સ્વયં ત્યાં હાજરા હજુર હાજર હતા. અને છતાં એમણે અર્જુનને એ તો કહ્યું જ કે લડવું તો તારે જ પડશે, હું તારો સારથી છું, હું કદાચ તારું માર્ગદર્શન કરું. જેમ કે આપણે અભ્યાસ કરવા જઈએ તો આપણા જે ટીચર્સ છે, શિક્ષા ગુરુ છે, એ આપણું માર્ગદર્શન કરે, પણ પેપર તો આપણે જાતે જ લખવું પડે છે. કે આપણા ગુરુ પેપર લખવા માટે નથી આવતા, એ આપણે જાતે જ લખવું પડે છે. એમ ભગવાને અર્જુનને કહ્યું કે લડવાનું તો તારે છે, હા હું તારું માર્ગદર્શન કરી શકું. કર્મણેવાધિકાર રસ્તે મહાફલેશુ કદાચન, કર્મ કરવું એ મારો અને બધાનો વિષય છે. ફળ કઈ રીતે આપવું એ કર્મ પ્રમાણે ફળ ભગવાન મને ને તમને આપે છે. મને આનંદ થયો જે 3-4 વિચારો બહેનોએ કયા, આપણે દીકરીઓએ કયા, ખૂબ પોઝિટિવ વિચારો એમના છે. અત્યારે પોઝિટિવ શબ્દ ડેન્જર છે, પરંતુ આ જે પોઝિટિવિટી છે એ આટલું જાણે છે, એ મારી દૃષ્ટિએ મને ખૂબ આનંદ થયો. બિલકુલ, અહીંયા સેલ્ફિશ મોટો નહીં રાખવાનો, અને માનવતા વિશે વાત થઈ, ધર્મ વિશે વાત થઈ. ત્યારે આગળ જેમ મહારાજજીએ પણ કહ્યું અને લોકોનું પણ કહેવું હતું કે જે ગ્રંથોમાં લખેલું એને માનવા કરતાં સાયન્સ જે કહે છે એને આપણે કેમ ન માનીએ, અને એ વાત કદાચ ખોટી પણ નથી. તો જે ધર્મગુરુઓ કહી રહ્યા છે કે ગ્રંથોમાં લખાયેલું છે, એટલા વર્ષોથી લખાયેલું છે, તમે એને કેમ ફોલો નથી કરતા, એ વાત સાચી કે પછી વિજ્ઞાન સાબિત કરે એટલું જ સાચું? આપના મતે શું? હેલો, મારું નામ સિદ્ધાંત મહેતા છે. હવે જેટલું બી ગ્રંથોમાં લખ્યું છે, ઓલ ઓવર ધ વર્લ્ડના જેટલા બી ગ્રંથ છે, એમને આપણે જોઈએ તો એમની જે કોર આઈડિયોલોજી જે છે એ છે કે ઇટ્સ ટુ બી અ ગુડ પર્સન અબવ ઓલ. એટલે હ્યુમેનિટીને ફોલો કરવાનું, મોરલ ડ્યુટીઝ તમારી ફોલો કરવાની, અને સારા વ્યક્તિ તરીકે આપણું જીવન જીવવાનું, ઓનેસ્ટીથી, ઇન્ટેગ્રિટીથી. તો સાયન્સ તો અત્યારે થોડા રિસેન્ટ 500-600 યર્સથી આવ્યું છે, પણ આ જે ગ્રંથો આપણા લખાયેલા છે દેટ આર 5000 યર્સ ઓલ્ડ, 10,000 યર્સ ઓલ્ડ, અને એનાથી બી વધારે જઈ શકે છે. એટલે અત્યારે સાયન્સથી આપણે એને રિલેટ કરીએ છીએ, અને એને એઝ અ રિલિજન કે એઝ અ હોલી સ્ક્રિપ્ટ્સ કે એવી રીતે ફોલો ના કરવું એ ઓપ્શનલ છે. બટ જેટલા બી આપણા ફાસ્ટિંગ છે ઓલ ઓવર ધ વર્લ્ડના, દે આર બેસિકલી અત્યારની ભાષામાં આપણે કહીએ તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને ડ્રાય ફાસ્ટિંગનું એક મીડિયમ છે એમ, અને જે બોડીના ડિટોક્સિફિકેશન માટે સારું હોય છે. તો પણ જે કોર આઈડિયોલોજી છે કોઈ બી ધર્મની, એ છે કે તમે એક સારા વ્યક્તિ બનો, ટુ બી ધ બેસ્ટ વર્ઝન ઓફ યોર સેલ્ફ, અને બધા સાથે ઓનેસ્ટીથી રહો, ઇન્ટેગ્રિટીથી રહો. તમારે આજકાલ જે ધર્મની પરિભાષા થઈ ગઈ છે ને, એ થઈ ગઈ છે રિલિજિયસનેસ, એટલે ધાર્મિકતા, કે તમે પર્ટિક્યુલર ટાઈપના પૂજા પ્રાર્થના નથી કરતા તો તમે ધાર્મિક નથી. પણ ધર્મની રિયલ ડેફિનેશન ઇન માય ઓપિનિયન છે કે ધાર્મિકતાની બટ નૈતિકતા, એટલે હ્યુમેનિટી, તમારી જે મોરલ ડ્યુટીઝ છે એ તમે ફોલો કરો, એ જ કોઈ બી ધર્મ છે. હવે એને જે ધર્મનું આપણે નામ આપીએ, પણ કોર એનું એ છે. બિલકુલ. તો દર્શક મિત્રો, ધર્મ વિશે વાત કરી રહ્યા છે, ઘણા બધા યંગસ્ટર્સના ઓપિનિયન પણ લીધા, ધર્મગુરુઓ શું કહી રહ્યા છે તેના વિશે પણ જાણ્યું. આગળ આ ચર્ચાને કન્ટિન્યુ કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. ધોરણ 12 પાસ કર્યા પછી દરેક સ્ટુડન્ટને એક જ સવાલ પરેશાન કરતો હોય છે કે હવે શું કરવું. આ એક સવાલથી દરેક સ્ટુડન્ટ મૂંઝાતો હોય છે. સામાન્ય રીતે સ્ટુડન્ટ BA, BCom અને BBA ચૂઝ કરતા હોય છે, પરંતુ જે સ્ટુડન્ટને કંઈક નવું કરવું હોય તેમના માટે અમે એક નવી ડિગ્રીની ઇન્ફોર્મેશન લઈને આવ્યા છીએ, અને તે ડિગ્રી છે બેચલર ઓફ વોકેશનલ. આ એક એવી ફોરેન સ્ટાઇલની ડિગ્રી છે જે આપને એજ્યુકેશન સાથે પાર્ટ ટાઈમ જોબની ફેસિલિટી પણ આપે છે. એક એવી ડિગ્રી જે આપને ફાઇનાન્શિયલ ફ્રીડમ આપી પોતાના પગ પર ઊભા રહેવા સક્ષમ બનાવે છે. આ ડિગ્રીનું નામ છે બેચલર ઓફ વોકેશનલ, જે વર્ષ 2013માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને લોન્ચ કરી હતી. જે ડિગ્રીને આપણા દેશમાં BVOC પણ કહેવામાં આવે છે.
આ ડિગ્રી જર્મન ડ્યુઅલ વેટ એજ્યુકેશન સિસ્ટમ પર આધારિત છે. આ ડિગ્રી માટે વધારે માહિતી ઐશ્વર્ય અચીવર્સના માધ્યમથી આપ મેળવી શકો છો. તો ચાલો જોઈએ શું છે બીવોક ડિગ્રી. હકીકતમાં બીવોક એક અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી છે, જેમ બીકોમ, બીએ અને બીબીએ હોય છે તેમજ, પરંતુ બીવોક ડિગ્રીમાં આપણે 3 અલગ અલગ ફિલ્ડમાં સ્પેશિયલાઇઝેશન કરી શકીએ છીએ, જેમાં બેચલર ઓફ વોકેશનલ ઇન સોફ્ટવેર ડેવલપમેન્ટ, બેચલર ઓફ વોકેશનલ ઇન બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, બેચલર ઓફ વોકેશનલ ઇન હાર્ડવેર નેટવર્કિંગ એન્ડ સાયબર સિક્યોરિટી. આ તમામ સ્પેશિયલાઇઝેશન AICTE એન્ડ UGC અપ્રૂવ્ડ ડિગ્રી છે. તમને જે ડિગ્રી મળી રહી છે તે યુનિવર્સિટીમાં 50 વર્ષથી કાર્યરત છે. આ ડિગ્રી લીધા પછી કોઈ પણ વિદ્યાર્થી માસ્ટર્સ પ્રોગ્રામમાં એડમિશન લેવા માટે એલિજિબલ બને છે. આ ડિગ્રી લીધા બાદ વિદ્યાર્થી કોઈ પણ સરકારી પરીક્ષા જેમ કે UPSC, UPSC, SSC, બેન્કિંગ જેવી પરીક્ષાઓ માટે પણ લાયક બને છે. આ ડિગ્રી લીધા બાદ વિદ્યાર્થી ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં પણ માસ્ટર્સ કરી શકે છે. બીકોમ, BA અને BBA ની જેમ જ બીવોકની ડિગ્રી પણ 3 વર્ષની છે, જેમાં 6 સેમેસ્ટર સિસ્ટમ હોય છે. મોસ્ટલી દરેક ડિગ્રીના સિલેબસમાં થિયરિકલ નોલેજ આપવામાં આવે છે, જે ક્લાસરૂમ સુધી જ સીમિત હોય છે, જ્યારે બીવોક ડિગ્રીમાં માત્ર 40% જ થિયરિકલ નોલેજ હોય છે અને 60% ઓન ધી જોબ ટ્રેનિંગ આપવામાં આવે છે. એટલે કે 40% ક્લાસરૂમમાં અને 60% પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલમાં પહેલા સેમેસ્ટરથી જ આપણા સ્પેશિયલાઇઝેશન રિલેટેડ કંપનીમાં જોબ ટ્રેનિંગ આપવામાં આવે છે. એટલે કે રિયલ ફિલ્ડનું રિયલ વર્લ્ડ શું છે તેનું નોલેજ સ્ટુડન્ટ્સને ડિગ્રી દરમિયાન જ મળી જાય છે. તમે ઘણા એવા કોર્સીસ અને ઘણી એવી ડિગ્રી જોઈ હશે કે જેમાં સિલેબસ તો કંઈક અલગ હોય છે અને પ્રેક્ટિકલ જોબ જઈએ ત્યારે વર્ક કંઈક અલગ જ જોવા મળતું હોય છે. આ બંને વચ્ચે ભારે ડિફરન્સ હોય છે અને તે ડિફરન્સને સમજવામાં જ ઘણો સમય નીકળી જાય છે. પરંતુ બીવોક ડિગ્રીમાં એવું બિલકુલ નથી. એટલે કે જે તમે ભણી રહ્યા છો તે જ સ્પેશિયલાઇઝેશન કંપનીમાં તમને ટ્રેનિંગ મળશે. એટલે કે ઇન્ટર્નશિપ સેમ ફિલ્ડમાં જ મળશે, જેમ કે બેન્કિંગ ટ્રેનિંગ, ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રેનિંગ મળશે. તો વિચારી લો, જેના વિશે ભણી રહ્યા છો તેના વિશે જ તમને રિયલ વર્લ્ડ શું છે તેની સમજ અપાય છે. રિયલમાં આ ડિગ્રીના ઘણા એડવાન્ટેજીસ છે, જેમાં પહેલું છે ડિમાન્ડ ડ્રિવન એડમિશન, જેમાં તમે સ્ટડી સાથે જોબ કરતા જાણી શકો છો કે તમે જે કામ કરી રહ્યા છો તે કામની માર્કેટમાં કેટલી ડિમાન્ડ છે. બીજો બેનિફિટ છે તમે એક્સપિરિયન્સની સાથે ગ્રેજ્યુએટ થશો. અને ત્રીજો ફાયદો છે કે તમે જે કંપનીમાં ટ્રેનિંગ લઈ રહ્યા છો તે જ કંપનીમાં તમને ફૂલ ટાઈમ જોબ મેળવવાના ચાન્સીસ પણ ખૂબ વધી જાય છે. એટલે કે બીવોક ડિગ્રી એક એવી ડિગ્રી છે જે તમને રિયલ વર્લ્ડની વેલ્યુ અને રિસ્પોન્સિબિલિટી ખૂબ જ સારી રીતે શીખવાડે છે. વધુ માહિતી માટે સંપર્ક કરો ઐશ્વર્ય અચીવર્સ, મણિનગર, अहमदाबाद. कॉन्टैक्ट नंबर 8866792999 और 8866592999. अगर इंडिया की किसी भी घर में आज कोई सब्जी लजीज है, अगर आज किसी रसोई में कोई खाना मामूली से बन गया अमीर है, मान लो उसमें अमूल मलाई पनीर है. खाना स्वादिष्ट तो अमूल मलाई पनीर इन द डिश. ધગધગતી રાજકીય ઘટનાઓથી લઈને સામાજિક હલચલ સુધી દિવસભર ચેનલો પર જોવા મળે છે ન્યૂઝની ભરમાર. ક્યાંક સનસની તો ક્યાંક બ્રેકિંગ ન્યૂઝની ઘટમાળ. દિવસભરના તમામ ન્યૂઝ પર રહેશે અમારી ખાસ નજર અને મૂકીશું આપની સમક્ષ પ્રાઇમ ન્યૂઝ, જેના પર જાણીશું આપના વ્યૂઝ. જુઓ કાર્યક્રમ ન્યૂઝ એન્ડ વ્યૂઝ દરરોજ રાત્રે 9:30 કલાકે. બ્રેક બાદ ફરી એકવાર ચર્ચામાં સ્વાગત છે. વાત કરી રહ્યા છે ધર્મ અને યુવાનો વિશે.
અને બ્રેક પર જતાં પહેલાં જે વાત જાણી હતી ધર્મગુરુઓ પાસેથી અને યંગસ્ટર્સ પાસેથી કે એ લોકો ધર્મને કઈ રીતના જોવે છે, કઈ રીતના માને છે, અથવા તો કઈ રીતના ધર્મ ફોલો થવો જોઈએ, જે આપણા વડીલો કહી ગયા એ રીતે કે પછી વિજ્ઞાન જે રીતે કહી રહ્યું છે એ રીતે. અન્ય પણ એક યુવા પાસેથી જાણીશું કે એ ધર્મને લઈને શું માની રહ્યા છે. અત્યારે આગળ જેટલી પણ આપણે ચર્ચા કરી ધર્મને લઈને, વિજ્ઞાન જે માને છે ધર્મને લઈને, આપનું શું મંતવ્ય છે? મારું નામ જય જાની છે. ધર્મ બહુ ખૂબસૂરત વિષય છે. મારા હિસાબે પહેલાં તો ધર્મ આજે આ જમાનો બાયફર્કેશનનો છે, જેમ કે આજે બધી વસ્તુ બાયફર્કેટ કરવામાં આવે છે. એટલે મારા હિસાબે ધર્મ 3 પ્રકાર છે. પહેલાં તો તમે હિન્દુ છો, શીખ છો, મુસ્લિમ છો, ઈસાઈ છો, તમે જન્મથી કયા ધર્મના છો. બીજું માનવ ધર્મ, તમે માનવ ધર્મ તમારો પાળો છો, તમે એકબીજાના પ્રત્યે સહાનુભૂતિ રાખો છો. ત્રીજું ગુણધર્મ, પાણીનો શું ધર્મ છે, અગ્નિનો શું ધર્મ છે. અગ્નિ બાળે જ તે, અગ્નિ બીજું કશું ના કરી શકે, અગ્નિ ખાલી પ્રત્યે બાળે જ તે. તો મારા હિસાબે ધર્મ જે છે એ 2 વસ્તુ પર ચાલે છે, ભય અને લોભ. આપણે કશુંક જોતું હોય, આપણને ભય હોય કે ભગવાન મને બીક લાગે છે એટલે હું શ્રી કૃષ્ણ, અર્જુન કે અર્જુન નહીં, શ્રી કૃષ્ણ, ઈશ્વર, અલ્લાહ, જે પણ તમે જ્યાં પણ માનતા હો, કાં તો તમને ભય લાગે છે, કાં તો તમારે કઈ વસ્તુ મેળવવી છે, કંઈક પાવવું છે. આપણે આપણી જાતને પૂછીએ કે આપણે કેટલી વાર ભગવાનની સામે વગર એવી ઈચ્છાથી બેઠા છીએ, ભગવાન બધાનું સારું કરજે, ભગવાન મારું આ કરજે. બધામાં ભય અને લોભને કારણે જ બધા ભગવાનને માનતા હોય છે. રહી વાત ધર્મની, તો મારા હિસાબે ધર્મ કર્મથી જોડેલો છે. કર્મયોગ વગર જ્ઞાનયોગ નથી. આપણા અહીંયા બેઠા છે ભાગવતના જાણકાર છે, તો એમને ખબર હશે, કૃષ્ણએ પણ આ કીધું છે કે અર્જુન કે તને જ્ઞાનયોગની પ્રાપ્તિ કર્મયોગ વગર નહીં થાય. તને પહેલાં કર્મ કરવું પડશે, પછી તને જ્ઞાનયોગની પ્રાપ્તિ થશે. તો મારા હિસાબમાં કર્મયોગ મોટો છે જ્ઞાનયોગ કરતાં. અને ધર્મની જે વાત છે, માનવ ધર્મ છે, ગુણધર્મ છે, જે આપણે આપણું કાર્ય કરીએ છીએ. એક વાત હું ખાલી તમારાથી ડિફર કરીશ, આઈ એમ સોરી, કે તમે એમ કીધું કે આજના યુવાનો જે છે એ ચાહવા માગે છે કે કાંઈક એમને મળી જાય, કંઈક ચાહવાની ઈચ્છા છે એનામાં. તો એ ઈચ્છા પણ કાંઈ ખોટી નથી મારા હિસાબે. ચાહત પર જ આ દુનિયા ચાલે છે. થોડુંક પ્રેક્ટિકલ વાત છે આ. ધર્મના વિશે તમે મારા કરતાં બહુ વડીલ છો, મારા કરતાં બહુ વધારે જાણે છે, પણ ચાહતની વાત છે કે હું પૈસા માટે કેમ ના કામ કરું. પૈસા કમાવા કોઈ ખોટી વાત તો છે નહીં. હા, અગર હું બહાર જઈને ધર્મ કરતો હોય ને મારા મમ્મી પપ્પાને હું ન રાખતો હોઉં તો એ ખોટું છે. મારા મમ્મી પપ્પાનું હું ધ્યાન ન રાખતો હોય ને હું બહાર જઈને એમ કહું કે હું 100 લોકોને કંબલ દાન કરું, હું 100 લોકોને જમાડું, તો એ ધર્મ નથી. હું પહેલાં મારા ઘરનું, મારા પરિવારનું પોષણ કરું, હું એમને સરખી રીતે રાખું, એ પહેલો મારો પુત્ર ધર્મ છે. જેમ તમે કીધું કે પિતાનો ધર્મ છે, પુત્રનો ધર્મ છે, એ મારો પુત્ર ધર્મ છે. હું મારી પત્નીને સરખી રીતે રાખી શકું, એ મારો પતિ ધર્મ છે. હું મારા છોકરાઓને સરખી રીતે રાખી શકું, એ મારો પિતા ધર્મ છે. હું મારું કાર્ય કરું, એ મારો ગુણધર્મ છે. તો મારા હિસાબે ધર્મ એવું છે કે અબોવ ઓલ, આ સાહેબે પણ વાત કરી કે અબોવ ઓલ બધા ધર્મ છે જે હ્યુમેનિટીની તરફ લઈ જાય છે. એ બહુ સાચી વાત છે. આપણે માનવ કે કામ નહીં આયા તો ઓર કિસકે કામ આયા. और एक चीज़ और वेद में भी कही, यथा दृष्टि तथा सृष्टि. તમે જે રીતે દૃષ્ટિથી તમે સૃષ્ટિને જુઓ છો, સૃષ્ટિ એ જ રીતે તમારી માટે બની જાય છે. તો આપણે સૃષ્ટિને સરખી રીતે જોઈએ, બધાને આપણે ભેદભાવ વગર સારી રીતે બધાને આપણે રાખીએ. કોઈ પણ આપણા વિશે ખરાબ વિચારતો તો પણ આપણે એના વિશે સારું વિચારીએ, કારણ કે આપણે સૃષ્ટિને સારી રીતે જોઈએ છીએ. તો આજના યુવાનો આ બધું વિચારે છે અને થોડા પ્રેક્ટિકલ પણ છે. અને હું એ વાત પર બહુ પ્રાઉડ છું કે આપણે રૂઢિતા જે કહેવાય કે પહેલાં રૂઢિતા હતી, હવે જે રૂઢિતા છે એ ધીરે ધીરે ખતમ થઈ રહી છે. અને જેમ કે આપણને બધાને ખબર છે કે કોઈ પણ વસ્તુ હોય, બહુ નાની નાની વસ્તુ, આમાં કશું જરૂર નથી. સમય બળવાન, પુરુષ નહીં બળવાન, કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. તો સમયનો જ ખેલ છે. તો સમય પ્રમાણે ધર્મ પરિવર્તન થાય, તો થોડું ધર્મ પરિવર્તન આવ્યું છે ને આવતું રહેશે. અમારા જમાનામાં, આગળના જમાના પણ થતું જ રહેશે આ વસ્તુ. તો એમાં પણ કોઈ વસ્તુ ખોટું નથી.
અને બહુ સરસ પંડિતોજીએ કીધું છે, તો એમને પણ હું કમ્પ્લીટલી એગ્રી કરું છું. પણ મારા મતે તો ધર્મ આ જ છે. બિલકુલ. તો યુવાનો ધર્મને જાણતા નથી કે યુવાનો પાસે ધર્મનું નોલેજ નથી, એવું આજની આ ચર્ચામાં ક્યાંક નથી દેખાતું. પણ જેટલું પણ અહીંયાથી સામે આવ્યું છે એના ઉપર આપ શું કહેશો? જી, એમના મતે પણ બધું સાચું છે. પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. વ્યાસ નારાયણજીએ જે અષ્ટાદશ પુરાણોની રચના કરી અને આદિ બીજા જે ગ્રંથો જેમણે લખ્યા, મહાભારત સહિત 5મો વેદ, તો 18 પુરાણો ને બધા ગ્રંથોની રચના તો કરી, પરંતુ એ લોકોનો એક મેઇન મેસેજ શું છે? મેસેજ એ જ છે કે બીજાનું સારું કરો તો પુણ્ય છે. આમાં વ્યાસ નારાયણજીએ એમ નથી કીધું કે એકાદશી છે તો તમે આજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો કે આજે મંદિરે જાઓ. પ્રથમ એમાં પણ માનવતાની જ વાત કરવામાં આવેલી છે કે બીજાનું સારું કરવું તે પુણ્ય છે, માનસિક રીતે, વાચિક રીતે ને કાયિક રીતે. અને બીજાનું ખરાબ કરવું તો એ પાપ છે. હવે આમણે જે ધર્મની પણ વાત કરી, તો આપણા શાસ્ત્રોમાં મુખ્યત્વે એવું કહેવામાં આવેલું છે કે નરકના 3 દ્વારો છે, કામ, ક્રોધ ને લોભ. પરંતુ કામ કેવો, ઈચ્છાઓ કેવી? તો કે બીજાને માટે સારું કરવું તેવી ઈચ્છા, તે પ્રકારનું કામ એ જરૂરી છે. એમણે જે સેલ્ફિશનેસની પણ વાત કરી, તો આપણા ગ્રંથો જે છે આપણને એ ભાવથી દૂર રાખવા માંગે છે. એટલે જે બીજાને માટે ઈચ્છાઓ રાખીને કરે તો એ વિઝન માનવામાં આવે છે, જે સારું છે, એમાં જરાય ખોટું નથી, અને એ જ એનું જ આચરણ કરવાનું છે. તો એ પણ એક અદ્ભુત ધર્મ છે. કૃષ્ણ ભગવાન છે, આપણે એમને જોયું છે કે સૌથી વધારે શાઇન આઉટ થાય છે. તો કેમ શાઇન આઉટ થાય છે? કારણ કે સદૈવ બીજાને માટે સમર્પિત છે. એટલા માટે પોતાના સ્વાર્થ માટે નથી એમણે કદી કોઈ કાર્ય કર્યું. હનુમાનજી આટલા શક્તિશાળી, તો એમણે દ્રોણાગીરી પર્વત જે છે તો પોતાના માટે નથી ઉપાડ્યો, પણ લક્ષ્મણજી મૂર્છિત થયા એમને જીવાડવા માટે આખો પર્વત જ લેતા આવ્યા સંજીવની બુટી માટે. કૃષ્ણ ભગવાન જ્યારે નાના બાળક હતા ત્યારે ગોવર્ધન પર્વત એને ટચલી આંગળીએ, અને આપણે મુહાવરામાં કહીએ કે મેરે બાएं હાથ કા ખેલ, એમ એ રીતના ટચલી આંગળી ઉપાડ લીધો છે. વિચ મીન્સ કે બીજાને માટે કોઈ કાર્ય જે છે, પોતાના સ્વાર્થ માટે નહીં પણ બીજાના રક્ષણ માટે, કલ્યાણ માટે કોઈ કાર્ય છે, તો એ સફળ થયું છે. અને ત્રીજું રાવણ, તો કે રાવણે કૈલાશ પર્વત ઉપાડ્યો તો એ જલ્દી પડી ગયો, એને વધુ દુઃખી થયો અને શાપ પણ એને લાગ્યો. કેમ? તો કે પોતાના સ્વાર્થ માટે, બીજાના કલ્યાણ માટે નહોતું. તો આ એક પ્રકારનું ધર્મ છે કે બીજાને માટે કરવું, ધેટ ઇઝ વિઝન એન્ડ વિચ ઇઝ અ વેરી ગુડ ડિઝાયર. બિલકુલ. એક વાત અહીંયા આપને એ પણ પૂછવા માંગીશ કે અહીંયા આટલા બધા યુવાનો છે, આપે પણ ખૂબ જ યુવા અવસ્થામાં આ પવિત્ર વેશ ધારણ કર્યો, એની પાછળનું કારણ શું? ધર્મ પ્રત્યેનું આપનું માન, કે પછી કહી શકાય કે આપના વડીલો તરફથી મળેલી આપની શિક્ષા, શેના આધાર પર? સાચી વાત કહું તો ભગવાનની અસીમ કૃપા છે, અને આજ સુધી માતા પિતાનો જે છે સદૈવ સહાય મળ્યો છે. એ લોકોએ કદી પણ મને આગ્રહ નથી રાખ્યો કે સાયન્સ લેવાનું, કોમર્સ લેવાનું. પરંતુ જેમ જેમ 9મા 10મામાં અભ્યાસ કરતો હતો, ત્યાર પછી રસ રુચિ આ ક્ષેત્રમાં વધુ જાગૃત થઈ, અને હું 4થી પેઢી છું, એટલે કર્તવ્યનો પણ એક બોધ થયો. અને જે બોધ સ્વયં ઠાકોરજીએ કરાવડાવ્યો, અને
મારા ગ્રેટ ગ્રેન્ડફાધર પ્રપિતામહ એમનો 100મો જન્મદિવસ હતો, ત્યારથી મને આ પ્રેરણા જાગૃત થઈ, જેના માટે કોઈ મને આગ્રહ નહોતો કર્યો. તો એ સ્વીકારી અને એનો આનંદનો અનુભવ કરીને હું આમાં આગળ વધ્યો. અને મારી પણ દ્રષ્ટિ ધર્મ પર છે જ સારી રીતે. મને ધર્મ પ્રત્યે ખૂબ પ્રેમ છે, પણ મને આનંદ વધવામાં એટલા માટે આવે છે કારણ કે સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક છે. બિલકુલ. તો આગળ અન્ય પણ યુવાઓ પાસે જઈએ અને તેઓની પાસેથી પણ જાણીએ કે તેઓનું ધર્મને લઈને શું કહું છે. ઘણી બધી દલીલો થઈ, ઘણા બધા ધર્મની અલગ અલગ ડેફિનેશન લોકો પાસેથી જાણવા મળી. તમે શું કહેશો? મારું નામ અક્ષય છે. મારા હિસાબે સૌથી મોટો જે ધર્મ છે એ સ્વધર્મ છે. જ્યારે અમે પોતા માટે કંઈક સારું કરશું ત્યારે જ જઈને અમે લોકો બીજા લોકો માટે કંઈ સારું કરી શકીશું. યુથની વાત થઈ રહી છે. મારા હિસાબે આજનો જે યુથ છે એ બિલીવ કરે છે, ફોલો કરે છે, પણ એ ધર્મને એક્સપિરિયન્સ નથી કરી શકી રહ્યો. દે આર જસ્ટ ફોલોઈંગ ઇટ ફોર ધી સેક ઓફ ફોલોઈંગ. એ ખાલી બિલીવ કરે છે જસ્ટ ફોર ધી સેક ઓફ બિલીવ. જ્યાર સુધી તમે એ વસ્તુને એક્સપિરિયન્સ નહીં કરી શકશો ત્યાર સુધી તમારા માટે જે ધર્મની પરિભાષા છે એ તમારા પોતાના કોન્ટેક્સ્ટમાં તમે સમજી નહીં શકો. આજે આટલા બધા મહારાજ સાહેબે એકદમ સાચી વાત કરી કે અગર કોઈ બાળક છે એ અંદરથી ધર્મને સમજીને આવે છે. હું પણ એ જ માનું છું. અમે બધા યુથ છે. તમે ધર્મને માનો છો કે નથી માનતા, પણ આજના દિવસમાં પણ અગર તમે કોઈ પણ મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા, દેરાસર ક્યાંયથી પણ તમે પાસ થાઓ છો, તમે જરૂર એકવાર નીચે નમીને દર્શન કરો છો. એ જે છે એ આપણું અંદરથી જે અમને ધર્મ મળ્યું છે એ છે. સાથે ને સાથે હું માનું છું કે આજે આટલા બધા મંદિર, મસ્જિદ, બધી જગ્યાઓ જે બનેલી છે, આજના દિવસમાં કોણ છે જે ત્યાં જઈને ખાલી એકવાર શાંતિથી બેસે છે? પોતાના પોઝિટિવિટી માટે આ ધર્મ જે બનેલું છે એ માણસને પોઝિટિવ બનાવવા માટે બનેલું છે. એવું નહીં કે અમે લોકો સામે જઈને ખાલી માંગવાનું જ છે. તો મને એવું લાગે છે કે આજના દિવસોમાં જે ધર્મનો જે મિસકન્સેપ્શન છે એને ક્લિયર કરવામાં આવવું જોઈએ. બિલકુલ. તો ધર્મને લઈને જે વાતો ચાલી રહી છે અને એક વાત અહીંયા ક્યાંક સામે આવે કે યંગસ્ટર્સ અત્યારની જનરેશન એવું માને કે ધર્મ એટલે કદાચ મને જીવનમાં કંઈક જોઈએ છે, હું ભણવામાં સારું નથી અથવા તો મારે ફ્યુચર કંઈક સારું પ્રાપ્ત કરવું છે, એના માટે મારા વડીલો જે કહે છે એ મારે કરવું જ પડશે અને કદાચ કરીશ તો મારું ફ્યુચર સારું રહેશે. તો બધા જ યંગસ્ટર એવું માને છે કે કેમ એ જાણી રહ્યા છે. આપણે આપ શું કહેશો? મારું નામ ખુશી છે. મારું કહેવું એવું છે કે ઘરના લોકો આપણને જે રીતે ટ્રેન કરે છે કે અમે આ ધર્મ અપનાવીએ છીએ તો તમે પણ આ અપનાવો, તો એ ખોટી વાત છે. એમ ધર્મ વિશે અપનાવવા માટે બી બધાને પોતાની રીતે સ્વતંત્રતા મળવી જોઈએ. અને જે ધર્મ વિશે અત્યારે જે લોકોએ ધર્મને એક બિઝનેસ બનાવી દીધો છે, તો એ વસ્તુથી ક્યાંક ને ક્યાંક યુથનું ધર્મ અટ્રેક્શન, ધર્મ માટે જે ભાવના છે એ ઓછી થતી જાય છે. તો મારા મતે કે ધર્મ માટે આપણને બધાને સ્વતંત્રતા મળવી જોઈએ. બિલકુલ. તો એક ધર્મ જ્યારે કોઈ વિજ્ઞાનની દ્રષ્ટિએ પ્રૂવ થયેલો હોય તો જ એ ધર્મ સાચો એવું? ના, એવું કંઈ નહીં, પણ તમે પોતાની રીતે જે ધર્મ તમારે જેને ફોલો કરવો છે, જે ધર્મને, એ ધર્મને ફોલો કરવા માટે તમારા ઘરેથી અને તમારા સમાજમાંથી બી તમને ફ્રીડમ મળવી જોઈએ. બિલકુલ. અને ફ્રીડમ અત્યારે ક્યાંક નથી મળતી એવું આપ માનો છો? હા, ઘણી બધી જગ્યાએ ફ્રીડમ નથી મળતી એવું મારું પર્સનલ ઓપિનિયન છે. બિલકુલ. તો ધર્મ કયો પસંદ કરો એની પણ દરેક યંગસ્ટર્સને ફ્રીડમ અત્યારે જોઈએ છે. અન્ય પણ એક મારી સાથે યંગસ્ટર છે, તેઓની પાસેથી જાણીશું. શું કહેશો આપ? મારું નામ ખુશી યાદવ છે. આ વાત સાચી છે કે આપણે કયો ધર્મ માનવો જોઈએ. આપણે જે ફેમિલીમાં, ઇન્ડિયન ફેમિલીમાં ખાસ કર આપણે જન્મ લઈએ તો મમ્મી પપ્પા એમ કહે છે કે આપણે આ ધર્મના છીએ તો તમે બી આ જ માનો. એટલે આ વસ્તુ ખોટી છે. ધર્મ આપણા અંદરથી મન થવું જોઈએ કે ના, આપણાને આ ફોલો કરવો છે. પણ આજના જે ફેમિલીવાળા છે એ એવું કહે છે કે ના, તમે ધર્મ ફોલો કરો જ. પણ આજ જેવું આમને કીધું કે ફ્રીડમ મળવી જોઈએ કે તમને કયો ધર્મ ફોલો કરવો છે. આજે અમે મંદિર જઈએ, અમે મસ્જિદ જઈએ તો આપણાને કોઈ એમ પૂછે તમે મુસ્લિમ છો કેમ? આપણે ભારતના હોઈએ એટલે ઇન્ડિયન હોઈએ તો આપણે મસ્જિદમાં ના જઈ શકીએ. તો આ વસ્તુ છે કે અમને ફ્રીડમ મળવી જોઈએ ધર્મ માટે. બિલકુલ. આપનું શું માનવું છે? ધર્મ
તમારી પોતાની ચોઈસ હોવી જોઈએ, તમે કયા ધર્મને ફોલો કરવા માંગો છો કે કયા ધર્મને ફોલો કરવાની તમારો વિચાર છે. મારું માનવું છે કે બધા માનવીનો અત્યારમાં એક જ ધર્મ છે, સનાતન ધર્મ. એને ફોલો કરવો જોઈએ. માનવતા એ સૌથી મોટો ધર્મ છે અને ધર્મથી મોટો કોઈ ગુરુ નથી, એવું મારું માનવું છે. પણ અત્યારે એવું થઈ ગયું છે કે બધા ધર્મગુરુઓ, બધા સંતો પોતાના ધર્મને આગળ વધારવા માટે, પોતાના ધર્મને ફોલો કરાવવા માટે યંગસ્ટર્સને ક્યાંક ખોટી દિશાએ દોરી રહ્યા છે. તો ધર્મ એ એવું નથી કે તમે આને ફોલો કરો કે ના કરો કે એનાથી તમારો ધર્મ બનશે. અને જેમ ગુરુએ વાત કરી એ મુજબ કે ગર્ભમાં હોય જ્યારે બાળક, ત્યારથી જ એનો ધર્મ આવી જાય છે. વાત સાચી છે કે અભિમન્યુએ ગર્ભમાં જ બધું શીખી લીધું હતું, પણ એવું નથી કે વિજ્ઞાન પણ ખોટું છે. વિજ્ઞાન અને ધર્મ બંને એક સિક્કાની બે બાજુ છે, કે સિક્કો ત્યારે જ બને જ્યારે ધર્મ અને વિજ્ઞાન બંને એક સાથે જોડાયેલા હોય. બિલકુલ, ધર્મ અને વિજ્ઞાન બંને સાથે ચાલશે તો કદાચ આજની યુવા પેઢી એના પર બિલીવ કરશે. અને સાથે આગળ ધર્મગુરુઓ પાસેથી પણ આપણે આને લઈને જાણીશું કે ક્યાંક ધર્મગુરુઓનો પણ અહીંયા જે રોલ છે એ વધુ આગળ વધે, કે એ લોકો જે બાળકોને કે એમના જે શિષ્યો હોય તેઓને જે શીખવાડે કે આ ધર્મમાં આવું કહેલું છે એટલા માટે તમે ધર્મ ફોલો કરો, એના કરતાં મોડર્ન રીતે એ લોકો પણ મોડર્ન ટેકનિક અપનાવે કે જેથી કરીને લોકો પણ તેમનાથી પ્રભાવિત થાય અને ધર્મનું સાચું મૂલ્ય અને સાચી વ્યાખ્યા શું છે એ સમજે. શું કહેશો? મારું નામ નંદિની છે. અત્યારે હાલ ફિલહાલ મેં એક શબ્દ બહુ વાર સાંભળ્યું, દેટ ઇઝ સેલ્ફિશ, સ્વાર્થ. તમે ક્યારે આનું સંધિ વિચ્છેદ કરીને આનું પરિણામ જોયું કે સ્વાર્થ શું છે? આ શબ્દ શું કહેવા માંગે છે તમારાથી? સ્વ એટલે તમારું પોતાનું અર્થ, દેટ ઇઝ સ્વાર્થ. સેલ્ફિશ થવું એ આજની આઈડિયોલોજી પ્રમાણે છે ને ટોટલી વિપરીત થયું છે. જ્યારે ધર્મગુરુ જે પણ કહેતા હોય, પણ હું સૌથી વધારે મારી જે ભગવદ્ ગીતા છે કે રામાયણ છે કે જે પણ પુરાણ છે કે જે ધર્મ દ્વારા જે પણ લેખન કરવામાં આવ્યું છે એમાં મને વધુ વિશ્વાસ છે. કેમ? કારણ કે ત્યાં જે સ્વાર્થનો શબ્દ છે ને એ બહુ સરસ રીતે સમજાયું છે કે સ્વ એટલે તમારું પોતાનું અર્થ અને નિસ્વાર્થ એટલે કે જ્યારે તમે આ સ્વના અર્થથી પરે થાવ. હવે અહીંયા વાત એવી આવે છે કે તમે શું જે પણ તમારા આધ્યાત્મને લઈને જે પણ તમારા સ્ક્રિપ્ચર્સ છે, તમારા પુરાણો છે અને સાયન્ટિફિક રીઝન્સ છે એને મેનેજ કરો છો કે નથી કરતા. તો મારું મંતવ્ય એ છે કે મારી પાસે બધી પુરાણો છે, પણ શું હું એને વાંચું છું? ના. પણ જ્યારે એ સાયન્સ કે રિસર્ચ માટે જાય છે ત્યારે હું એને અપનાવું છું. કેમ? કારણ કે ત્યારે શોર્ટ એન્ડ સિમ્પલ થઈ જાય છે, રાઈટ? તો મેઇન રીઝન પ્રોબ્લેમ ક્યાં છે? આપણા વાંચનમાં. તમે વાંચવા નથી ઈચ્છતા અને મેઇન ઇશ્યુ શું છે ખબર છે? આપણને દરેક વસ્તુ શોર્ટ એન્ડ સિમ્પલ જોઈએ છે. એનું ડીપ રૂટ જાણવાનો પ્રયત્ન અમારામાંથી કોઈ નથી કરતું. બીજી વસ્તુ, જ્યારે તમે કોઈ પણ નાના બાળકનું જ્યારે તમે એનું ઉછેર કરો છો, જ્યારે એ માના ગર્ભમાં હોય છે ત્યારે એને ધર્મ સમજાવવા કરતાં વધુ મહત્ત્વ એ છે કે સંસ્કારોનું સિંચન કરો. કારણ કે ધર્મ એ બહાર આવીને પણ સમજી શકે છે, એનું મહત્ત્વ જાણી શકે છે. અને એવું નહીં કે ફક્ત હિન્દુ ધર્મને જ મહત્ત્વ આપવું, એને એ પણ જ્ઞાન હોવું જોઈએ કે ઇસ્લામ શું છે, શીખ ધર્મ શું છે અને તમારે જો સપોઝ ખ્રિસ્તી ધર્મ છે એનું મહત્ત્વ શું છે. કારણ કે દરેક ધર્મ એક પરિભાષા લાવે છે અને દરેક ધર્મની પરિભાષા મહત્ત્વની છે. અનુભવ અને એનું વાંચન એ આપણા ઉપર છે કે તમે એને કેટલો એક્સેપ્ટ કરો છો. તો મારા ઘરે જો હું મારા માતા પિતાનું સમજીને કે એમનું વિચાર જાણીને હું એ જાણવાનો પ્રયત્ન કરું કે ધર્મ શું છે, એના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે હું એનું વાંચન કરું અને એને સમજું કે ધર્મ મને શું સમજાવવા માંગે છે, ના કે હું કોઈને ફોલો કરું. એ મારું મંતવ્ય છે. બિલકુલ, આગળ પણ જાણીશું અન્ય પાસેથી કે તેઓ શું કહી રહ્યા છે. સમગ્ર મામલે જ્યારે ધર્મ વિશે વાત કરીએ છીએ, આપણી પાસે સમય ઘણો ઓછો છે અને ધર્મગુરુઓ પાસેથી પણ એકવાર વાત કરવાની છે. શું કહેશો? મારું માનવું એમ છે કે ધર્મ, પહેલી વસ્તુ તો માનવતા જ ધર્મ છે. બીજા ધર્મ જે છે એ ભાગલા પાડવા માટે બનાવવામાં આવેલા છે. અને જેમ મહારાજે કીધું કે બે પ્રકારના ધર્મ હોય છે, એક સનાતન ધર્મ અને બીજા જેના કે સ્થાપક હોય છે. તો જો અગર સનાતન ધર્મ છે તો એને બી આપણે ધર્મ જ કહીએ છીએ, તો એનો મતલબ તો એ થયો ને કે એના બી કોઈક સ્થાપક તો હશે જ. અને જો જેના જે સ્થાપક છે, જેમ કે મહારાજે કીધું કે ઇસ્લામના જે સ્થાપક છે, જૈન ધર્મ જે સ્થાપક છે, તો એનો મતલબ તો એ થયો કે એ લોકો બી સ્વાર્થ માટે એ લોકોએ ખુદના ધર્મનું સ્થાપના કરી, તો એ લોકો શું સ્વાર્થી કહેવાશે? બિલકુલ, આપનું શું કહેવું છે?
મારે તો એવું જ કહેવું છે કે માનવતા જ મેઇન છે. અને સેકન્ડ થિંગ કે જે આજકાલના જે યુવાનો છે કે આજે સપોઝ મારો ફ્રેન્ડ છે એ મહાદેવ બહુ કરે છે પણ સાથે મેરીજુઆના પણ લે છે. તો લાઈક મહાદેવે તો નથી કીધું કે તમે મેરીજુઆના લો યા તો કંઈ પણ લાઈક કરો. તો લાઈક એ બધું કાઇન્ડ ઓફ આખું અલગ થઈ ગયું અને ધર્મ કાઇન્ડ ઓફ અલગ થઈ ગયો. ધર્મ એટલે કે પ્રોપર આપણે જે પણ રિચ્યુઅલ્સ છે, જે પણ આપણે લાઈક ઉપવાસ કરવાનું, યોગા કરવાનું જે પણ છે એ પ્રોપર વે આખું ધર્મ છે. અને જે ડ્રગ્સ છે, જે પણ ફ્લુઇડ્સ છે, જે પણ છે એ લાઈક આખું ધર્મથી અલગ થઈ ગયું. તો મારું માનવું એ જ છે કે ઉપવાસ કરો, એ કરો. અને સાથે એક વસ્તુ મેન છે કે અગર તમે ધર્મ કરશો ને તો તમારી લાઈફ આખી બેલેન્સ થઈ જશે. ઇવન બિઝનેસ લાઈફ હોય કે પછી એજ્યુકેશનલ લાઈફ હોય કે કોઈ પણ હોય. બિલકુલ. તો આગળ ધર્મગુરુઓ પાસે જઈએ અને ઘણા બધા આક્ષેપોની સાથે ઘણી બધી સ્પષ્ટીકરણની પણ અહીંયા જરૂરિયાત બની રહી છે. તો તેઓની પાસેથી જાણી અને થોડું ઘણું આને લઈને સ્પષ્ટીકરણ પણ મેળવી લઈએ કે આ સમગ્ર મામલે તેઓનું શું કહેવું છે. તો મહારાજ, આપ શું કહેશો? ધર્મને લઈને જેટલી પણ અહીંયા વ્યાખ્યાઓ આવી, ઘણા બધા ટીકા ટિપ્પણીઓ પણ થઈ, શું કહેશો? જો સનાતન હિન્દુ સંસ્કૃતિમાં ટીકા ટિપ્પણીને બિલકુલ આદર સાથે બિલકુલ. પણ એક વાત હજી એ પણ ઉમેરવા માંગીશ કે અત્યારનો સમય ચાલી રહ્યો છે, એ સમયને સાથે રાખીને આજના યંગસ્ટર્સને ધર્મ સમજાવવો જોઈએ, એમાં ક્યાંક ધર્મગુરુઓ પાછા પડી રહ્યા છે? જી નહીં. આજના યંગસ્ટર વિશે હું એટલું ચોક્કસ કહીશ કે આજનું જે યુથ છે એ પ્રમાણિક છે. આજનું જે યુથ છે જ્યાં સુધી એને પ્રમાણ નહીં મળે ત્યાં સુધી એ પ્રણામ નહીં કરે. એ નગ્ન સત્ય મારી દ્રષ્ટિએ છે. બિલકુલ. હા, આ તો એક બદનામ કરવાની વાત છે. અમે પણ ગઈકાલે યુવાન હતા. આજે જે વિષયો, જે શોખ તમારી અંદર છે, મારી અંદર હતા. તમે 80 વર્ષ પહેલાંનો ઇતિહાસ જોશો ને તો એ વખતે અત્યારે થોડો ડિફરન્સ હશે કે નાસ્તિક થઈ ગયા છીએ. જગતમાં એક જ માણસ નાસ્તિક હતો, નરેન્દ્રનાથ. અને એને રામકૃષ્ણ પરમહંસ મળી ગયા અને સ્વામી વિવેકાનંદ બની ગયા. દેશ અને દુનિયામાં એને સંસ્કૃતિનો ડંકો, એ ઈશ્વરમાં માનતા જ નહોતા, પરંતુ એને પરમહંસ મળ્યા. તમે જે કહ્યું ને, કોઈએ કહ્યું કે આજે ધર્મ કોમર્શિયલ બની ગયો છે, બિઝનેસ બની ગયો છે, એ ઘણા અંશે એમની વાતને હું નકારી નથી શકતો. 100% સાચી વાત છે. આજે હું ભાગવત કથાકાર છું. મારી જોડે કોઈ કથા લેવા આવે ને એટલે પહેલાં મને એક પ્રશ્ન કરે છે, મારે આપનો ચાર્જ શું છે એમ. એટલે મને એટલું બધું દુઃખ થાય છે. આ હું બિલકુલ સત્ય વાત કરું છું, કારણ કે ભાગવત એ મારો ધંધો નથી, વ્યવસાય છે. હું ભાગવતનો બિઝનેસ ન કરી શકું, કોઈ કાળે ન કરી શકું. અને આજની તારીખમાં લગભગ 500 ભાગવતની કથા મેં કરી હશે, પણ કોઈ દિવસ મેં એમ નથી કહ્યું મને આટલી દક્ષિણા તમે આપજો. મેં 200 રૂપિયામાં પણ કથા કરી છે ને 2 લાખ રૂપિયાની દક્ષિણામાં પણ મેં કથા કરી છે. એટલે હું બિઝનેસ તરીકે મારા વ્યવસાયને નથી સ્વીકારતો. જેમ અનંત કૃષ્ણજી, અમે બધા પરંપરાગત છીએ, અમારી અંદર બાપ દાદાના સંસ્કાર છે. હું મારી વાત કરું તો હું જ્યારે આ ક્ષેત્રની અંદર આવ્યો ત્યારે હું કાલુપુર બેંકમાં 230 રૂપિયાની નોકરી કરતો હતો. ફક્ત 200 એપ્રેન્ટિસ તરીકે 200. પણ એ 230 રૂપિયા બહુ સારા લાગતા હતા અમને, કારણ કે મહેનતના પૈસા હતા ને. ઘરમાં જરૂર નથી, મર્સિડીઝ ગાડી હતી ઘરમાં તો, પણ પિતાજીની આજ્ઞા હતી કે કામ કરવાનું એમ, અને હું એ કરતો હતો. બીજું જે 2-3 વાત થઈ કે ધર્મ ચોઈસની વસ્તુ છે. ધર્મ એ ચોઈસની વસ્તુ નથી, એ જીનેટિક તમારી અંદર હોય છે. તમે જીન્સમાં લઈને જ પેદા થાવ છે. ધર્મ એ ભય લોભની વાત કરી, ધર્મ પરિવર્તન, હું ધર્મ પરિવર્તનને કોઈ કાળે સ્વીકારી ન શકું. ઇસ્લામ એ મુસ્લિમને મુબારક છે. હિન્દુ સનાતન, હિન્દુ ધર્મ નથી. કોઈ કહે કે હિન્દુ ધર્મ, હિન્દુ જાતિ છે, મુસલમાન જાતિ છે, ક્રિશ્ચન જાતિ છે. હિન્દુસ્તાનમાં રહેનારા હિન્દુઓ કહેવાય, અમેરિકામાં રહેનારા અમેરિકન કહેવાય, પાકિસ્તાનમાં રહેનારા પાકિસ્તાની કહેવાય. હિન્દુ તો જાતિ છે, ધર્મ સનાતન. કોઈ ભાઈએ જો કહ્યું ને કે સનાતનનો કોઈ સ્થાપક જ નથી, એની કોઈ મુદત જ નથી, એ અનાદિકાળથી, કારણ કે દેવાધિદેવ મહાદેવ એ અજન્મા છે. શાસ્ત્રીજી મારી વાત સાથે સંમત થશે કે અજન્મા છે, એનું કોઈ પ્રમાણ જ તમારી પાસે નથી. એ અનંત કાળથી આ સત્ય સનાતન ધર્મ ચાલુ આવ્યો છે. ધર્મને સંપ્રદાયને તમે જોડી ન શકો.
સંપ્રદાય એક અલગ વસ્તુ છે, ધર્મ મારી દ્રષ્ટિએ એક અલગ વસ્તુ છે. બીજું ધર્મ પરિવર્તનની જે વાત કરી, એમણે ગીતાના દ્રષ્ટાંતો આપ્યા અને ગીતાની વિરુદ્ધની વાત કરી પાછી. સ્વધર્મે ગીતામાં કહ્યું છે, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. આ ગીતા, તમે એક બાજુ ગીતાને ફોલો કરો છો, બીજી બાજુ તમે ગીતાની વિરુદ્ધ, બીજું ભય અને લોભની વાત કરી. તો હું એવું માનું છું કે ભય અને લોભ દરેક મનુષ્યના, પશુ પક્ષીની અંદર થોડો તો ભય રહેલો હોય છે, દરેક વ્યક્તિની અંદર થોડો પણ લોભ રહેલો છે. આ આજનું કલ્ચર કે આજનું યુથ, હું કોઈની ટીકા નથી કરતો, પણ અમે જ્યારે ભણતા હતા ત્યારે મને ખબર છે કે આડા દિવસે મંદિરે ના જાય, આડા દિવસે માળા ના કરે, આડા દિવસે કોઈ ગુરુના દર્શન કરવા ના જાય. જેવી પરીક્ષા આવે ને એટલે પછી માળા યાદ આવે, મંદિરમાં દર્શન કરવાનું યાદ આવે, આ બધું કરે. ઠીક છે, દરેકને પોતાની રીતે કરવાનો આબાદી અધિકાર છે, એની સામે મારો વાંધો નથી. પણ જે મૂળ વિષય હતો કે આજનું યુથ અને ધર્મ, તો હું એવું નથી માનતું એમણે બહુ બિંદાસ ઓપિનિયન આપ્યા છે, અને એ બદલ હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે અમને કંઈક જાણવા મળ્યું કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો. આજે સારી દિશા છે તમારી, મારો કહેવાનો મતલબ બી એ નથી. અને દરેકનું પોતાનું થિંકિંગ હોય છે, પોતાની પોઝિટિવિટી હોય છે, એ ખૂબ આનંદ થયો. પરંતુ હું એટલું કહીશ કે આજે જે ધર્મના નામે યુવાનને બદનામ કરવામાં આવે છે ને, એ બિલકુલ ખોટી વાત છે. આજનો યુવાન સારી રીતે સમજી શકે છે કે મારે ક્યારે શું કરવું ને ક્યારે શું ન કરવું. એ બદલ હું એમને આપના માધ્યમથી ખૂબ અભિનંદન આપું છું. બિલકુલ. તો દર્શક મિત્રો, આજે ધર્મ અને યુવાનો વિશેની વાત કરી, અને ધર્મ શું છે, ધર્મની પરિભાષા શું છે, યુવાનો આ ધર્મને કઈ રીતે માની રહ્યા છે, કઈ રીતે તેને ફોલો કરી રહ્યા છે, તેના વિશે પણ જાણ્યું. અને આ સમગ્ર ચર્ચાઓ આજે આપણે કરી ધર્મ વિશે, યુવાનો સાથે ધર્મની વાત કરી. ચર્ચામાં હાલ સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.